સાવલી તાલુકામાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ભાજપના ગઢ ગણાતા સાવલીમાં મોટું ગાબડું પડ્યું છે, જ્યાં ગોઠડા જિલ્લા પંચાયત હેઠળ આવતા 100 થી વધુ સક્રિય કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીને રામ રામ કહી દીધા છે। મંજુસર પંથકના અગ્રણી કેતન પંચાલની આગેવાનીમાં આ તમામ કાર્યકરો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો અને અન્ય કોંગી અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા। ભાજપ છોડી આવેલા કાર્યકરોનું કહેવું છે કે પક્ષમાં તેમની અવગણના થતી હોવાથી તેઓએ આ નિર્ણય લીધો છે। ચૂંટણીઓ પહેલા સાવલીમાં થયેલા આ પક્ષ પલટાથી ભાજપ છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યારે કોંગ્રેસ વધુ મજબૂત બની રહ્યો હોવાનો દાવો કરી રહી છે। આજ રોજ ગોઠડા જિલ્લા પંચાયતના કાર્યકરો સાથે અમે કોંગ્રેસની અંદર જોડાયા છે। આ પહેલા આપ કઈ પાર્ટીમાં હતા? આજ પહેલા અમે ભારતીય જનતા પાર્ટીની અંદર હતા। કોંગ્રેસની પાર્ટીને પ્રેરિત થઈને અમે કોંગ્રેસની અંદરથી 100 થી વધુ કાર્યકરો જોડાયા છે। કોંગ્રેસમાં જોડાવાનું શું કારણ છે? બસ આ બધું ભ્રષ્ટાચારને દેખાય છે, બધું નજરે જ દેખાય છે બધાને। તો કોંગ્રેસમાં આવીને તમે શું કરવા માંગો છો? બધાની સાથે રહીને બધાનું કામ સહેલાઈથી થાય એ રીતે આગળ વધીશું, બધાને સાથે રહીને। શું નામ આપનું? મંજુસર કેતન પંચાલ। આજરોજ ગોઠડા જિલ્લા પંચાયતના અંદર આવતા મંજુસર ગામના યુવાનો, તેમાં કેતનભાઈ પંચાલ, જેઓ ભૂતકાળમાં એમના પિતાશ્રી, એમના દાદાશ્રી પણ કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા। તેઓ ભૂતકાળમાં પણ મંજુસર ગામના સરપંચ હતા। તેઓ પહેલે કોંગ્રેસથી નારાજ થઈ ભાજપમાં ગયેલા, પણ ભાજપના આખા દેશની અંદર ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થાના કારણે આજ રોજ કોંગ્રેસથી પેરાઈને કોંગ્રેસમાં જોડાયા છે અને લગભગ 100 છોકરાઓ યંગ બ્લડ કોંગ્રેસની અંદર જોડાયા છે। તેમનું અમે આવકારીએ છીએ।